ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. આજના નવા વ્લોગમાં તમારું તહે દિલથી સ્વાગત છે મિત્રો. અત્યારે અમે જવાના છે ભાઈ હિંમતનગર. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? જમી લીધું તમે? હા. શું જમ્યા? ભીંડાની સબ્જી વિક્રમભાઈએ જમી લીધી છે અને અત્યારે અમે નીકળી ગયા છે ભાઈ હિંમતનગર. અને હિંમતનગર શું કામ છે એ તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને જાણવા મળશે. બિકોઝ અમારે જવાનું છે ભાઈ પોલીસ સ્ટેશન. જો કે એક પ્રોબ્લેમ થઈ ગયો છે તો જવું પડશે પોલીસ સ્ટેશન મારા ભાઈ. તો પ્લીઝ હેલ્પ કરો, સપોર્ટ કરો અને વિડીયોમાં બન્યા રહે. સો ગાઈઝ, હિંમતનગર અમે આવ્યા હતા એક સાયબર ક્રાઇમમાં બિકોઝ અમારે એવું કામ હતું કે ભાઈ ફ્રોડના વિડીયો બનાવવાના છે. ભાઈ અત્યારે બહુ બધા ફ્રોડ થઈ રહ્યા છે અને ફ્રોડમાં લોકો ફસાઈ જાય છે. એના માટે સરસ મજાનું વિડીયો બનાવવાનું છે કે ભાઈ કોઈ ફ્રોડમાં ના ફસાય અને સાવચેતી રાખે. ઓનલાઈન ફ્રોડ. હા, ઓનલાઈન ફ્રોડ. તો મિત્રો ભાઈ અત્યારે તો અમે આવી ગયા છે ભાઈ આ માર્ટિનોઝ પિઝામાં. આજે અમે માર્ટિનોઝ પિઝામાંથી સરસ મજાના પિઝા લેવાના છીએ ઘરે લઈ જવાના છીએ. એક મારી મમ્મી, મારા પપ્પા બધા ખાશે કારણ કે એમને તો આજ સુધી પિઝા જોયા પણ નથી અને ખાધા પણ નથી એટલે એમને ખવડાવવાના છે. અને બીજા એક પિઝા લેવાના છે અમે વિક્રમભાઈના મમ્મી પપ્પા માટે. ભાઈના મમ્મી પપ્પા માટે લઈ જવાના છે. હા, એમના મમ્મી પપ્પા, એમની બેન આ બધા પિઝા ખાશે. વિક્રમભાઈ પણ ખાશે. હા. વિક્રમભાઈને તમે પિઝા ખવડાવેલા છે એટલે એમને ખબર છે ભાઈ કેવો ટેસ્ટ આવે છે. જોરદાર આવે હે. વાહ વાહ. ચલો ભાઈ. ચલો ભાઈ. ફાઇનલી અમે પિઝાનું પાર્સલ કરાવી દીધું છે. તમે જોઈ શકો છો ભાઈ. बाय 1 गेट 1 फ्री. अच्छा. Yes. और कौन से पिज़्ज़े ले लिए आपने? नाम वो तो क्या? पता नहीं पर अच्छे है. 545 के है. अच्छा. हाँ. 2000 के है, 2000 के. हैं? 2000. क्या 2000? कुछ भी. कुछ ही तो कुछ कुछ भी. नहीं. वाह. તો ચલો ભાઈ, ગરમી જોરદાર લાગે છે એટલે ફટાફટ જતા રહીએ ઘરે. અને ઘરે જઈને મમ્મી પપ્પા રાહ જોઈ રહ્યા છે તો એમને મસ્ત મજાના પિઝા ખવડાવીએ. અને વિક્રમભાઈના મમ્મી પપ્પા પણ એમની રાહ જોઈ રહ્યા છે તો એ પણ એમના ઘરે જઈને એમના મમ્મી પપ્પા અને શું નામ છે તાર બોન લે પાછું? હા, ગાપી બેન ને બધા પિઝા ખવડાવશે. काफी. जो गाड़ी वाली ने હું. અલે હું કામ મજૂરી કરું છું? અલે એ બગાડી ગાડી વગાડી. नीचे कोयला है. ફાઇનલી અમે પહોંચી ગયા છે ભાઈ ઘરે અને જોરદાર ગરમી લાગતી હતી મારા ભાઈ. ગરમીની તો શું વાત કરું, બધા લોવાઈ ગયા છે. તમે મારી ચરબી જોઈ શકો છો, બ્લેક થઈ ગઈ છે. અને અમે મારા મમ્મી પપ્પા માટે લાવી દીધા છે ભાઈ પિઝા. એક પાર્સલ તો વિક્રમભાઈને આપી દીધું. વિક્રમભાઈ એમના ઘરે જઈને એના મમ્મી મને લગભગ એવું લાગે છે કે એવું બધું કહે છે અલે આ શું લાવે લે, અલે આ લોબુ ખુશ છે બધું હે. તો ચલો ભાઈ આપણે મારી મમ્મી પપ્પાને પિઝા અર્પણ કરીએ. Pizza. Oh. આ પીઝા કયો? ઓહો. आयरा पिज़्ज़ा. આ પીઝા. આ ટેબલ આવી સમજ. ટેબલ પર બેન ખાવાનું. હા. આ રીતે ટેબલ પર બેન ખાવાનું. ત્યાં ટેબલ પર કોણ બે છે? ઓહો, આટલા ખોખું પાછું હે. તા મિલી દે. ચાલો એક બાજુ. પીઝા. અરે વાહ. ખટ્ટા ખટ્ટા હે. કોણ આપેલા એક વખત ખાધી લગાવ્યા હતા? જીમ જીમ હોય ને. પહેલી વખત ખાધા હે? કેવા લાગે છે? ખજૂરભાઈ આવ્યા ને એમ હું બાકી રહે. આ ખજૂરભાઈ જો ગળન ગઈ તો નહીં લાગે. હા. જો ખજૂરભાઈ આવે કે કશું બાકી રહે પકવાના આવીને જોઈ. જબરો સ્વાદ સુંદર. મમ્મી પહેલા એક વખત ખાધી લગાવી બીજા કેવા લાગે? બીજી વખત લાવવા પડી જાય. ખાટા ખાટા લાગે. ખાટા લાગે છે. આ હું શું बढ़िया. मजा आ रहा है. મસ્ત. મસ્ત લાગે છે ને ભાઈ? આવ. હા. તાર ઘેર ખાવા મળું તો ના. પેલો સોસ ખાજો લે. આ બધું અનાંગાથી સોસ આવે છે, પછી આ પેલો મિર્ચી પાવડર આવે છે, પછી આવું છે સ્પ્રિંકલ્સ ને બધું. મતલબ કોક આવી જપાય જે ખાવું હોય તમે. અને આ મરચા છે. હા, લીલા મરચા. અમે શું કરજો અમે સોસ પીઝા નથી ખાવાની. મને નહીં ખાજે અડધું વધે શું નહીં ખાવાનું? ખાવટો ખાટો સારું લાગે છે. ખાટો ખાટો મસ્ત લાગે. હા. ડાયરેક્ટ છે. બોલો ગામડાના લોકો આવે તારા માટે જોરદાર છે. મેં સરપ્રાઈઝ લાવ્યા છે જો.
હું હા ખોલો લે ખોલો હું હા એક સ્લાઇડ વધે છે તારા માટે સ્પેશિયલ ખવડાવ ખા ખા ખવડાય મારા ભાણિયાને ખવડાય ભાઈ પિઝા કેવું લાગે હા ઘેર બનાવી લાગ ઘેર બનાવી ઘેર નહીં આ લાયા છે પીઝા મને લાગે છે આઈ જા સંદુજી બંધ અત્યારે વાગી ગયા છે ભાઈ 3 અને અચાનક વાવાઝોડું આવે એવું લાગે છે કારણ કે વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે 2-3 દિવસ પહેલા વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો અને અત્યારે પવન ફૂંકાવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો પાછળ વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે માહોલ એકદમ કડક થઈ ગયો છે ગરમ ગરમ લૂ આવી રહી છે તમે જોઈ શકો છો મારા શર્ટ પણ ઉડી રહ્યા છે કેવિન કુમાર હા બોલો કેવું વાવાઝોડું આવે છે આ ફૂલ વાવાઝોડું આ છે પવન એ ઉપડી ગયો છે હું તમને બતાવું ભાઈ વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે અત્યારે અરે આ કપડા ઉડ્યો લે ચંદીપુર ની કે જલ્દી અરે નાખ કીધે પછી સો ગાઈઝ એક ખુશખબરી છે ભાઈ ખુશખબરીમાં એવી છે કે એની બેન લાડકી બેન હું તમને બતાવું ભાઈ તમે જોઈ શકો છો આ એની લાડકી બેન કોણ આવે છે બુની કોણ આવે છે હા કોણ આવે છે બાપા તો જોઈ લો મારા ભાઈ હાર્દિકભાઈ હું અને બુની બધા વેઇટ કરી રહ્યા છે અને કેવિનભાઈ પણ વેટ કરી રહ્યો છે એક ખાસ માણસ આવે છે એ ખાસ માણસ કોણ છે એ તમને વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને જોવા મળશે જો કે એ માણસ આવે છે ભાઈ છેક અમદાવાદથી પણ આગળ એક બારેજા કરીને હા શું થયું અમદાવાદથી પણ આગળ એક બારેજા કરીને છે ભાઈ તાલુકો ત્યાંથી આવે છે બધા ભાઈ સબરેથી ઇંતજાર કરી રહ્યા છે લાગે છે આવે છે કેટલા આવે એ જાવ છે શું છે લાગે છે બતાવું તમને હો ભાઈ 2 મિનિટ અરે વાહ આવી ગયું બંદાર આવે આવ્યો એ હમણાં આવ્યો એ જમને એ કોણ છે એ કાંઈ એમ નહીં અલ્યા ડેનો આય લે અલે હમણાં કોઈ આવ્યું હે ડેનિસ ડિન 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 ડેનિસ ડિન 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 મજામાં અરે કોણ આવ્યું મજા આવી ડેનિસ મજા આવી અત્યારે વાગી ગયા છે ભાઈ 8 અને આજે ફરી મોટું નુકસાન આવી ગયું છે અમારા ડાબા પર જે પણ કેરીઓ હતી એ બીજી પણ કેરીઓ ઘરે પડી છે કારણ કે અચાનક વાવાઝોડું આવી ગયેલું બહુ મોટું નુકસાન આવી ગયું છે આ વખતે રસ ઓછો ખાવા મળશે એવું મને લાગે છે અને ભાઈ અત્યારે ઉનાળાનો સમયગાળો ચાલુ છે તેમાં કેરીની ચટણી તો અવશ્ય ખાવી જોઈએ અમારા ઘરે અમારા આંબે જોરદાર કાચી કેરી થાય છે એટલે અમે મારી મમ્મીએ અત્યારે ચટણી બનાવી દીધી છે હું તમને બતાવું ભાઈ જોઈ લો ભાઈ ચટણીની સાથે કારેલાની સબ્જી છે તો આપણે છે ને ભાઈ મારા મમ્મીના હાથું તો કે જોરદાર બનાવે છે અને દરેક વસ્તુ આપણને ભાવે છે પાછી અને એમાં કેરીની ચટણી મારી મમ્મી અલગ જ ટાઈપથી બનાવે છે એકદમ ગોળવાળી અને એ પણ દેશી ગોળ તો આપણે પહેલાં એક ટેસ્ટ માને તમને જણાવીએ એકદમ અફલાતુન ચટણી બની છે તમે પણ ઘરે ટ્રાય કરો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બનાવજો જરૂર જણાવજો बॉडी बता बॉडी अरे वाह हर रोज की तरह हम खाना खाने के बाद वॉकिंग पे चले जाते हैं वैसे ही आज અમે ચાલવા માટે આવી ગયા છે અને અમારા કેવિન કુમાર લગભગ ક્યારે જવાના છે ભાઈ ઘરે કાલ બોમ્બદાર અમારા કેવિન કુમાર કાલે યા પરમ દિવસે ઘરે જવાના છે તો ભાઈ અમને એમની બહુ યાદ આવશે શું કેવું ભાઈ હા કારણ કે અમારા સાથે ચાલવા માટે આવતા હતા ચા આપવા માટે પણ આવતા હતા બધું કામ બરાબર પણ ટોટલી કામ કરતા હતા ખરેખર કેવિન કુમારની એક વખત કહીએ ને આપણે કેવિન કુમાર પાણી ભર લાય હા તો પાણી ભરીને ભરી લાવે મતલબ કોઈ પણ કામ કહીએ તો કેવિન કુમારે ક્યારે ના નથી પાડી એટલે કેવિન કુમાર
અમે તમને બહુ મિસ કરીશું મારા ભાઈ ખબરી અને ઘેર જઈને ફોન બંધ કરજો પાછા હો. બોલી ના જતા હાવ. ઓકે ભાઈ આમ તો ફોનની સિસ્ટમ છે પહેલાં તો પેલો કાગળિયા મોકલવો પડતો હતો લેટર. સો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. કેન કુમાર આઈ મિસ યુ. આઈ મિસ યુ. આહ